જવાય અને હું આમ તમને ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા મારે ચિંતા જવું. અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર, ત્રણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા બાપુ બે માણા જો હરખા હોય ને એનો એક દાખલો આપું. બે ખેતરવાની માથે એક મોરલો બોલતો હતો. આ મોરલા ને ઘોડા ને કથાડા ગોઠવવા પડે, માણા ન કહેવાય. બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું? એને ખબર નહોતી કે મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એને એમ થયું કે વરસાદ થઈ જાય મારે જોવા જવું છે, આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? ઘડીક થયું મોરલો બીજી વાર બોલ્યો, પતા તો કહું તૂટવા માંડી હો કે મારે જોવા જવું છે પણ આ વરસાદ નથી રહેતો. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને ત્યાં કોયલ મનથી વરી ચૂકી કે મારે જે હોય એના લગ્ન કરી લેવા. અને ઘડીક થયો વરસાદ રહી ગયો, કોયલ ઉડવા મંડાણી. જે દિશા ઉપરથી અવાજ આવતો હતો પણ કોયલ ઉડી અને ત્યાં પૂગે ને એટલી વારમાં મોરલો ઉડી ગયો ને ત્યાં ઘોવડ આવીને બેસી ગયો. આંબાની બાપુ કેકોર ઘટા હતી ને અહીંયા કોયલ ને એમ થયું કે અહીંથી જ અવાજ આવતો. ઓલા ઘોવડ ને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કે કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? કોયલ ને એમ થયું આનું મોઢું જોયું ખાવા ન મળે, ભગવાન કંઠ. એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારા અવાજનો મને મોહ લાગ્યો ને, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતો રડતો હામો આવ્યો. કેટલા ને હિંમત નથી થઈ ગયા. એ બે લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ લગ્નનો મોહ નથી, મને તો અવાજનો મોહ છે, બોલો જ ખરા. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પચ્ચા બોલું. ખોટા હોય ને તો મારો નાથ નથી પોગ્યો. કોયલ શું પોગે? 2 મહિના 4 મહિના 6 મહિના ફરીને મળ્યો હાથ ધડુકવા, વીજળી મનાની આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડાને પડવા. કીધું કોયલે સ્વામિનાથ હવે તો બોલો. ફરીને હાડ આવ્યો. પછી બોલ્યો કુકુ ખુદ અઠેમણનો ની આંખો મૂકો આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું. આપણા ઘરે જોવો ને જેટલી નથી કોયલો હલવાની, નકરી કોયલો હલવાની જેવું નથી હો. જેટલાય મોરના ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યા જાય, મારો નાશ કરે ને એમનું ગાડું પેટ પોગાડે, બીજું તો કીધા જેવું છે નહીં. પણ મેં કીધું એમ બાપુ બે માણસ જો હરખા હોય ને ઘરની આબરૂ આ બહાર અમે તો ઘણી જગ્યાએ જાય ને સાધુ સંતો ભેગા હોય ને પછી ઘણા અમને એમ કે બાપુ હલો હલો અમારે ઘરે પગલા પાડવા, તમારા પગલા પડાવો. અમે એમ કે ભાઈ સાધુ સંતના પગલા હોય, અમારા શું હોય? ના ના બાપુ હલો હલો. આપણે ભલે હાલો ને જાય રાજી થાય. એ અહીંયા જાય ચા પાણી કરી ઘરે જાય ને ઘરે બહાર આવું કે ખબર કે પોતા કર્યા છે પગલા પડશે ઘડીક બહાર ઉભા રહી. એટલે બહાર એમના હમણાં પગલા પડાવવા મતે જાય, મફત પાડવી તો ના પાડો. પણ કહેવાનો અર્થ બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. જો મારી વાત ઉપર ધ્યાન આપજો. બૈરું આપણું ના પાડે છે ને એ વાતે સાચી છે, બહારના પગલા પડે છે એ વાતે સાચી છે. શું કામ? કે શું કામ? તમે એક જ દી પગલા પાડવાના છો, એ 60 દી રોટલા દે. નિભાવી લેવાની વાત છે. ઘરના જે છે ને એ ઘરના તો બાપુ એ જ આપણને કામમાં આવે. કહેવાનો મારો મિનિંગ બધાય મેં કીધું હોશિયારી ન હોય ને બધા આબરૂદારે ન હોય ને બધા રૂપાળાય ન હોય, બધા હવું રીતે બરોબર છે. એટલે સવારે આમ કહે છે મારા ગુરુ ન હોત તો હું ન હોત, મને કોઈ ઓળખતું ન હોત. એટલે કહે છે શું કહે છે? જુગતી કરીને જોવા હલી મારા સદગુરુ જે બતાવી મને અમર નગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનું આ દેહની દશા માટે ને પછી ભજન સમજાય. ભજન એમનો હું દરબાર